સુરતના પાલનપુર વિસ્તારમાં મેટ્રોની કામગીરી દરમિયાન ગંભીર બેદરકારીથી યુવક મોતને ભેટ્યો છે। ઘરેથી કામ અર્થે નીકળેલો યુવાન મેટ્રોના ખાડામાં પડી જતા મોત થયું છે। સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં મેટ્રોમાં ચાલી રહેલા કામ માટે ખોદેલા ખાડામાંથી એક મૃતદેહ મળી આવ્યો હતો। મૃતદેહ મામલે તપાસ કરતા બાજુમાં જ રહેતા યુવાનની હોવાનું સામે આવ્યું હતું। આ યુવાન છેલ્લા 3 દિવસથી ગુમ હતો। હાલ સમગ્ર મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। સુરત શહેરમાં મેટ્રોનું કામ ચાલી રહ્યું છે, જેને પગલે શહેરના અલગ અલગ વિસ્તારમાં ખોદકામ કરવામાં આવી રહ્યું છે। તેવી જ રીતે સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં પણ મેટ્રો પ્રોજેક્ટ અંતર્ગત ખોદકામ કરાયું છે। આ ખોદેલા ખાડામાં પાણી ભર્યું હતું। જો કે આ ખાડામાં કામ કરવાનું કર્મીઓએ શરૂ કર્યું તે દરમિયાન તેમાંથી લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી। સ્થાનિકો તેમજ પોલીસને તાત્કાલિક જાણ કરાઈ હતી, જેને લઈને પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી। ઘટનાને પગલે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો। ઘટના બાદ પરિવારજનોએ મેટ્રો પ્રશાસન સામે ગંભીર આક્ષેપ કર્યા હતા। 3 દિવસ પહેલા આ યુવાન મેટ્રો ટ્રેનના ખાડામાં પડી ગયો હતો। જો કે તેમાં પાણી ભરેલું હોવાથી કોઈને પણ જાણ થઈ ન હતી। મેટ્રોની આ કામગીરી સામે પરિવારજનોએ આક્ષેપ કરતા કહ્યું કે મેટ્રો પ્રશાસને રાહદારીઓ માટે કોઈ પણ પ્રકારની સુરક્ષા મૂકી નથી અને સુરક્ષા ન હોવાને કારણે આ ઘટના બની છે। ઘટનાને પગલે પરિવારજનોએ ન્યાયની માંગ કરી હતી।